હાલો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છું. લે માર બાનો ફોન. હાલો હા બા. અરે તૈયાર થઈને જ બેઠી છું. હા જો બસ નીકળું જ છું પણ હે ને તારા જમાઈ આવે ને એને કઈ નીકળવું પડશે એને મેં કીધું જ નથી. હા એને સરપ્રાઈઝ દેવી છે કે હું મારા બાના ઘરે 11 કરવા જાઉં છું. હા એને કેવું પડશે કારણ કે હજી આવશે ને તો કેટલાય દેખાડા કરશે. કીધું નથી કે હું મારા બાના ઘરે જાઉં એમ. હા હારું હાલ તો હમણાં થોડી વારમાં નીકળું છું હું આવે ને ત્યાં જમાય એટલે હો. એ હા આવ્યા નથી હજી ક્યારે આવશે? હજી નો આવ્યા બોલો હજી નો આવ્યા. મારે ક્યાંક જાવું હોય ને તેથી જ મોડું કરશે. અમથા રોજ વેલા ઘરે વહી આવે. હવે કહીશ ને તો કેટલી રાયડું નાખશે. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આ કેમણા ઉપડા તૈયાર થઈને કોઈની જાનમાં જવાનું છે? હા તમારી જાનમાં જવાનું છે. મારી જાનમાં? હા હા અરે હું બીજી વાર લગ્ન કરીશ? હા બીજી વાર લગ્ન કરશું. ક્યાં ગોઠવું આપણું? તો મારી જાન કેના ઘરે જવાની છે? દિલીપભાઈ દેસાણી રહ્યા ને હા ઓલી હેતલ નો રહી હા એના કરે. હજી પૈણવું કા બીજી વાર? બહુ પૈણવાનો શોખ કા? પણ તે કીધું મેં તને પૂછ્યું તો કે હા તમારા લગ્ન છે. અરે પદુડા થઈ ગયા હું ડબલા લઈને અહીં લેવા. અરે આ ઓલા ટ્રેક્ટરમાં ડીઝલ થઈ રહ્યું તો મેં કીધું ઘરે જાવ ને ડીઝલ લઈ આવું. પણ આ તું કેમ ઓચિંતાના ઠેલા બેલા તૈયાર થઈ ગઈ છો? લે તહેવાર આવે છે ખબર નથી? 11 11 ને તો હજી વાર છે. વાર કાઈ નથી 8 દી રહ્યા છે હવે. ભાઈ 8 દી રહ્યા હોય પણ 8 દી અગાઉ થોડું જવાય. 8 દી અગાઉ તો 15 દી અગાઉ જાત પણ હવે મેં કીધું 8 દી પછી જાવ. અહીંયા અત્યારે ખેતરના કામ આલે છે ટાઈમે રોટલા ઘડીને કોણ દે? મારા બાપા દે રોટલા ઘડીને? તમાર બા દે હે. બા દે એનાથી કામ થાય છે હવે? હા મજાનું થાય હે કામ. અગાઉ પણ તારે અહીંયા જઈને શું કામ છે? તાર બાનો ફોન બોન આવ્યો હોય છે કે આવતી રે છોકરી? બાનો ફોન આવે જ ને કાનો આવે. 8 દી એકવાર જાવ હું. ના 8 દી એકવાર નહીં 8 દી પહેલા જાઉં છું. 8 દી અને પહેલા હું વાર તહેવાર ના જાઉં હું બરાબર. એમાંય તમને વાંધો પડે છે. પણ 1 દી અગાઉ જવાય. આ 8 દી અગાઉ જઈને હવે હું તો મને ખબર પડી ગઈ. હા તાર બા ને તમે બધાય. હા જુગાર. હા તાર બા ને ઈ તો શોખ જ છે રમવાનો મને તો ખબર જ છે. હા હા મારા મામા ને બધા આવવાના છે માસી ને મામા ને એટલે બધા ભાઈઓ બહેનો ને અમારા. હા જુગાર રમશો? હા મામા ના માસી ના બધા ભેગા ભાઈઓ બહેનો થાવું ને મારા મમ્મી ની બધા ભાંડેડો ભેગા થાય રે બધા ગોળ મોટું કુંડારું કરીને જુગાર રમશું. બરાબર સાચી વાત. જુગાર રમવા અગાઉ જાવ છો 8 દી એમ ને? હા બરાબર. તો આ તે મને કીધું તો નહીં કાલ હાંજે કે હું જાવન? હે સરપ્રાઈઝ. આવી સરપ્રાઈઝ હોય? અને જો ઓલા 40,000 તમને દીધા હે હા ઈ હું લઈ જાઉં છું કા શું કામ? જુગાર રમવા. કાંઈ મારે જુગાર રમવા પૈસા નથી લઈ જવા હો. તો દીધા હું કામે? ના ઈ તો મેં તને હાચવા દીધા છે. હાચવવા જુગાર રમવા દીધા છે? હાચવા દીધા ઈ પછી ડબલ કરીને આવીશ. આની પેલા ખબર છે ને ઓલી 11 હશે 20,000 લઈ ગઈ હતી કે હું ડબલ કરીને દઈશ. અમુક ના મારે અહીંયા ભાડાના તને દેવા આવવા પડ્યા. કાઈ ભાડાના દેવા આવવા નો પડ્યા ઈ તો હું જીતી જ તી. લે કેટલી વાર તું અહીંયા રમી કોઈ દી તું જીતી? આજકાલ જીતી ના આવી મને દીધા ને પૈસા. ના 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 ઈ કાંઈ આપણે ધંધી નથી કરવું. અને 8 દી અગાઉ આપણે ક્યાંય જવાનું નથી થતું. ઠેલા બેલા મૂકો અંદર. અહીંયા શું મારે કોકની ઘરે ખાવા જાવું? શાંતિ રાખો. શાંતિ જ છે. હા તો બસ બરાબર શાંતિ જ છે. શાંતિ જ રાખો. મને પૂછ્યા વગર ક્યાંય જવાનું થાવતું નથી. પૈસા વગર નહીં જાવું છે. આ તો વહી ગયો તો શું કરે? તો ઢીંઢાઈ ભાંગી જાય ને બાની ઘરે આવીને. હા ઢીંઢા ભાંગી જાય બાની આવે નો ઘરે આવીને. હોશિયારી કરતી. હાથ અડાડો પૂછ્યા વગર સીધી હાલતી નહીં થઈ જાય. અહીંયા તમારું નથી હાલતું મારા બાન ઘરે હાલશે હું. હા હું અહીંયા તમારું કઈ હાલે છે? કેને કીધું નથી હાલતું? હું કહું તેમ બધાને ખબર છે કાંઈ હાલતું નથી એતા લાગર એમ એટલે બધા તમને કે હે કે મૂકી દે તને છૂટાછેડા કરી નાખ. એટલે હું છૂટાછેડા કરવાના તમારે
હા ઓમ તો બહુ ખટકેશ. હા તો હું બહુ ખટકું હું. હા પણ જવાનું નથી થતું. જઈશ ના ના. 11 કરવા તો ખાસ જાવું છે. 11 તો મારો મેન તહેવાર છે. એ પણ હું કહું તો આપણે બે એક દી અગાઉ જાવું. એ તમાર ન થાવું હાયરો હાય. હા મારે મારા હારણ ઘરનું આવું. આ તો 11 સાંજે ખાવા આવજો કેરી. ખાવા નહીં. લે 11 હાયરો હાર રહેવું હોય. 8 દી તો એકલી બુકો. તમને એમ કે આયા મારે રાંધવું પડશે કામ કરવું તો પડશે. મારે જ રાંધવું પડે ને અહીંયા. આ તો રાંધવું પડે. ક્યાંય જવું નથી. આ ઠેલા બેલા મૂકો હાલ. તમારી બેનો ની હું તો આવશે એને ને. ખોટી મગજમારી ન કરતી. મગજમારી નથી કરતી બરાબર. હા. તમારી બેનો ની કેવામાં ધોઈડા આવે છે બધા. ઈ 8 દી અગાઉ નથી આવતી. એ 11 ને દી આગલે દી આવશે. રેવા દ્યો ને હમણાં હાઈ તમારી કોઈને 8 દી નથી ધોઈડ્યું હું જાતું. હમણાં આમ જઈશ ને હાઈન થાહે ને ત્યાં આવી જા. કાંઈ કોઈ નથી આવતા. તમને છે બધા અહીંયા જુગાર રમવાનો ડોડો. હા જલ્દી જઈને અમે જીતી. જીતી, કોઈ દી હા. જિંદગીમાં જીતા નથી. છે એ બધું સાફ કર્યું. સાફ કરવા તો આવ્યા છે. સાફ કરવા આવ્યા છો. જુગાર નો રમત છો તો મરી જવાના છો. હા મરી જવા નહીં મજા આવે. આ એક અમારો શોખ છે. શોખ આપણે કાંઈ નથી કરવા આવ્યા જુગારના. ઠેલા મૂકો અંદર ઘરો ઘરમાં રાંધોન કરો જાઓ. ખોટી મગજમારી ન કરતી કહી દઉં તને. મારો મગજ હાવ વયો ગયો છે હવે. સમજી લેજે. વયો ગયો પાછો લઈ આવો. શાંતિ રાખજે. દાંત કાઢમાં તને એમ કે દાંત કાઢવું એટલે આનો મગજ આમ થઈ જાય એમ. તું ગમે તેવા દાંત કાઢતો હોય, મગજ તો મારો હવે ફરી જ ગયો હે. હા ઈ તો ખબર જ છે. ફેરવા વાળા ફેરવી નાખ્યો છે મગજ. નથી જવાનું થાતું. બસ કે વાત છે બોલ. જાઈશ ને જાઈશ. આ તો જા. હું કેમ જાઉં છું. હું કેમ જાઉં તો જાઉં ને તમને કોણ રોકે છે? હું નહીં તો? તું કેમ જાશ હું જોઉં છું. હાલ. ઓય અહીં તો હું તાન જો આ ઠેલો લીધો ખંભે હા આ પહેરા ચંપલ હા અને હું આ નીકળી. જા. ગામનો જાપો કેમ ટપે છું હું જોઉં છું. હમણાં વાહો વાહ આવું છું. ઊભી રે. લે મારા ખાનદાનમાં હજી કોઈ હે ને પૂછ્યા વગર કોઈ ઘરવાળી બાઈને નથી નીકળી. પગ નથી મૂકી. ઊભી રે. શું છે પણ રાયડું નાખું તો સંભળાતું નથી તને. આખું ગામ ગજાવતા આવો ગામ પોતે. ગજાય નહીં આખું હે ને ગુજરાત ગજાવી નાખું. મારો એવડો પાવર છે અને તું પૂછ્યા વગર નીકળી ગઈ બાયણે. ના પાડું છું તોય ધરા ઠેલો લઈને. ખબર નથી પડતી તને. બોલી લીધું. બોલ લીધું ને હજી ઘણું બધું બોલવાનું બાકી છે. બોલવા માંડો. આ ખાલી લાકડી હાથમાં મેં જોવા નથી લીધી હો. લે 3 વાહમાં પડી જાય ને હા. તો સાફા પડી જાય. બાનું ઘર નહીં સીધું આમ હારાનું ઘર દેખાય છે. સમજી ગઈ ને. ડોરા કાઢમાં ઈ ડોરાથી હું નહીં બી જાઉં. હું તો ખાલી એમ જ સામું જો બરોબર. ડોરા કાઢ્યા નથી. હા એમ અને એમ કે હું ડોરા કાઢું તો આ બી જાય. હું ઈ બીવા વાળો માણા નથી. ઓ બીવરા વાળો માણા છો. આ તો આટલા દી વરી તારું હાલ્યું ઘરમાં. બાકી હવે તારું નહીં હાલે. હવે બધું મારું હાલશે ઘરમાં મારું. હે પૈસા વગર તમે જઈએ હોય ત્યાં વેતી ના થઈ જાવ છો. શું અહીંયા કાંઈ તમારું રાજ હાલે છે. થઈ ગયું શું થઈ ગયું. બોલવાનું. બોલી લીધું. બોલી લીધું. આ બોલ લીધું હાલ હવે. તો તમારા મનમાં તમે સમજો છો હું લાકડી લઈને આવ્યો તો તમને એમ કે હેતલ બી જાહે કા બીવે ઈ બી જાવ હો. આ હેતલ દેસાણી નહીં. તમને એમ કે હું લાકડી લઈને આવું ને આમ બોલું તો 4 ફૂટ હું ઉલરો હો. ખોટે ખોટા અવાજ બેહી જાહે. અત્યાર સુધી તમારું માયની સાથ હવે હું માનું તમારું. માનું હવે માનવું પડશે. હવે મારો મગજ હાવ વયો ગયો. હવે હું કહું ને એમ જ થાહે. બોલ. તો મગજ વયો ગયો ને તો દવાખાના ભેગા થઈ જાવ જાવ મગજ કેમ ઠીક મગજની કરજો. દવા લેવા. હા વયો જાય હે ને ઘડી ઘડી તમારું મગજ. હા જવાનું તો થાય છે. નથી જવાનું થતું. તમારું આખું ખાનદાન આવશે ને તોય હું જઈશ. તને હું પ્રેમથી કહી દઉં છું હેતલ કે ઘર ભેગીની થઈ જા તો એમાં મજા છે. આમ વોટ કરીને જો જાઈશ ને બરાબર તો જોયા જેવી થાહે. બોલ. વટ તો રહેવાનો જ છે અને ઈ તમે ભૂલી ગયા હો હા કે મકાન ના ને વાડી ના ને ગાડીઓ ના ને અને આ જે હાલે હે ને એના કાગળિયા બધે મારા નામે છે. જો વધારે મને બહુ ઓલું કરી હે ને હેરાન અને મારો મગજ ફેરાયો હે ને તો દિહારી અટતા વાર નહીં લાગે. શેમાં કાગળિયા. બધું બંધ થઈ જઈશ. બધુંય બંધ થઈ જાય. બધુંય આવ્યો તો મારી દીકરી ઈ થોડીક અમારી ભૂલ થઈ ગઈ મારી ને મારા બાપાની કે જમીન ને મકાન ને આ બધું તારા નામે કરી દીધું ને. ત્યાં થોડા ખલવાણા છીએ અમે. હલવાણી માતા ગરબે રમે. ગરબે એટલે જાવું જ છે એમ. જાવું જ એટલે છે. આમાં હું શું કેતો તને હેતલ
કેમ કે આપણે ઘરે હોય ને તો હું પૂછીને જવાય સમજ્યા આપણો ઘરવાળો ના પાડતો હોય ને હમ એટલે થોડુંક એનું માન રખાય એમ કાંઈ વાંધો નહીં 11 છે 8 દી તારે વહેલું જવું છે ને હમ તું તાર જા વાંધો નહીં કેમ ટાટા પડી ગયા ટાટાની વાત નથી પણ હવે જો ના પાડીશ તોય જવાની જ છો તું હમ. હે હમ. તો કહેતા વાંધો નહીં તું તાર પ્રેમથી જા ને મને જાજી વતાવી નહીં હે હા મને બહુ જાજી હે ને વતાવી નહીં બધાય કહે હે ને હા કે વિપુલ ને હા દબોચી લીધો છે. હા તો બસ એ સાચી વાત હે એવું છે અર બાપા આ ઈ તો હવે મને ખબર છે આ હવે બધું નો નીકળી આગો કે નો ક્યાંય જાય આગો હવે પણ નીકળાય એમ જ નથી બધું તારા નામે કરી દીધું છે બસ હવે આવી તો અમને ખબર નહોતી હવે હરખાઈ ફિટ થઈ ગયા વિપુલ કોમેડી ફિટ થઈ ગયા છે. હવે એતલ માંથી નીકળી આગો એમ નથી એમ. એતલે દઈ નહીં કે વિપુલ ની આહા મજા આવી તને બહુ મજા આવી એમ હા, કાઈ હવે વાંધો નહીં જાવ ને હવે હા તમારે જાવ બરાબર રાજી ખુશી થઈ જાવ હા રાજી ખુશીથી ને જવાનું હોય ને હવે ક્યાં તમને ખોટી મારે ના પાડવી તમને બરાબર તો ખોટા હું ઉલરતા હતા ખોટા પાવર કરતા હતા ખબર છે કે કઈ હલતું નથી મારી આગળ પણ હે? પાવર તો થોડો કરવો પડે ને મારી આ હે ને પાવર નો કરવો ગામ ચડાવે ને એમ ચડવાનું નથી થાતું નકર હે ને ખબર હે ને હું ક્યાં પણ ગામ કી એમ ચડું આ તો હા, તું એમ. પૂછ્યા વગર ની જાસ એટલે કહું છું પૈસા આગળની કાંઈ નથી જાતી તમારી રાહ જોઈને જ બેઠી હતી પણ તો તારે 2 દી અગાઉ કહેવાય ને કે હું જવાની છું એમ આ તો હું આવ્યો તું તૈયાર થઈને બેઠી હતી હવે જાવ કે તને એવું જાય છે ને કે ફાઇનલ હું જાઉં એટલે જાઉં હા જાવ એટલે જાવ હા, એ બરાબર તારો ઈ વિચાર સારો છે હા એમ સાચો છે તારો વિચાર હા, બીજા કાંઈ હે ને આડા હરવા હે ને ખાતા નહીં નકર મારા જેવી કોઈ ભૂંડી નથી એમ હા આડા હાવરું તો થયા એટલે ખબર પડશે મને એમ હા ત્યારે જોવા જેવી થાય જરાય આડા હાવરું નો થાવ જરાય નહીં ને ગમે તે આવે ને બારે ગયું હોય કાંઈ પાછું આવે ને હા અને ફિટ થયા એટલે જોવો તમે પાછા એવું છે હા જો 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 હાલો કઈક જરાક વિચારશું બીજું શું એટલે તું વિચારવું છે ના એમ? ના ના હજી વિચારવું છે. મારી વાત સાંભળ. તમે છો ત્યાં સુધી આ હવે કોણ આવે અહીંયા કોઈ આવે નહીં ને કોઈ આમાં આવે દવાઈ નહીં. નહીં હા તો પછી આવે નહીં ને આમાં દવાઈ નહીં હવે કે હે ને એમ જ કરવાનું છે. હા એતલ દેસાણી હરખો ખીલો ખોલી દીધો છે આમ એમ હા વાંધો ને જાઓ તમે 11 કરવા વધારે બોલાવો બરોબર. માં હવે હું શાંતિથી અને જાઉં છું તમે જે આ વાતચીત બધી કરી ને હમ. એ મગજમાં રાખશું હા એ તો બરાબર મગજમાં જ પાછા રાખજો. તમે 11 કરીને આવો પછી એનો જવાબ અમે આપશું હા એ મગજમાં રાખો બીજું કાંઈ નહીં થાય ઓહ. મગજમાં જ રાખવાનું હા એમ જાઓ મને પૈસા ખબર છે પૈસા લીધા જે તમે હાચું બોલ્યા હો ને મને ખબર છે પૈસા લીધા 40,000 તો લીધા તમે દીધા 40,000 40 માં પાછા કેટલા આવશે કાંઈ નહીં આવે હવે કાંઈ નહીં મળે એવું છે ઓ કાંઈ વાંધો નહીં જાઓ બરાબર હમ. 11 કરીને પાછા આવો પછી આપણે વાતચીત કરશું બેહીન બેહીને વાતચીત કરો હમ. ફોનમાં કરો વિડીયો કોલમાં કરો મને હા. કાંઈ ફેર નહીં પડે હું જ રહેવાની છું ભાઈ ઈ તો તું જ રહેવાની હા, ઈ છો તમે જે મગજમાં બેહાર્યું છે ને વિચાર્યું છે ને વિચાર્યા રાખો હું જાઉં છું મહાદેવ મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હું જાઉં છું અને જે કેવું હોય ને કહી દે આ તો બધું એના ખાતે થઈ ગયું એટલે કાંઈ નહીં ભાઈ એટલે થોડો હલવાઈ ગયો જવા દેવી પડી બરાબર તો 11 કરવા ગઈ પાછી આવે ને પછી વાતચીત કરશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ ગઈ આપણે આપણી ઘરે બરોબર છે જય હો